हेलो नमस्कार छे दरेक विद्यार्थी मित्रों। आजना लेक्चर में दरेक विद्यार्थी मित्रों स्वागत है। आज आपणे यूनिट 5 रीड 1 नो पार्ट 2 नो अभ्यास करशू। पेज नंबर 41-42 पर ध्यान आपशे। दरेक विद्यार्थी पोतानुं पाठ्यपुस्तक खुल्लुं राखशे। लास्ट रीड 1 में आपणे पेरेग्राफनुं ट्रांसलेशन जोयुं हतुं अने एनी साथे एना प्रश्न जवाब पण जोया हता। आजे आपणे आगळ अभ्यास करीए। नियर द टॉप ऑफ द pit, however, there was a small part of the way which was completely smooth and steep. નિયર એટલે નજીક, ધ ટોપ એટલે ઉપરના ભાગમાં અથવા તો ટોચ પર, ઓપ એટલે ની, ધ પીટ એટલે ખાડાની, ખાડાની ટોચની નજીકના ભાગમાં અથવા તો ટોચની નજીક. હાવેવર જોકે, ધેર વોઝ એટલે હતો, એ સ્મોલ પાર્ટ એટલે થોડોક ભાગ, ઓફ ધ વે એટલે રસ્તાનો, વિચ એટલે કે જે, વોઝ એટલે હતો, કમ્પ્લેટલી એટલે સંપૂર્ણપણે, સ્મૂથ એટલે નરમ અને સ્ટીપ એટલે સીધો અથવા તો જે આપણે કરાર કહીએ તેના જેવો. સ્ટીપ એટલે ચઢાણવાળો, સીધો. એટલે સેન્ટેન્સનું ગુજરાતી આપણે કરી શકીએ કે ખાડાની ટોચ નજીકનો જે થોડોક ભાગ એ સંપૂર્ણપણે એકદમ નરમ અને ચઢાણવાળો એટલે કે સીધો હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્સ. હિયર એટલે અહીં, ધેર વેર એટલે ન હતા, ધેર વેર નો એટલે ન હતા. ધેર વાળી વાક્ય રચનામાં પછીનું નામ એકવચન હોય તો વોઝ મૂકવામાં આવે અને પછીનું નામ બહુવચન હોય તો વેર મૂકવામાં આવે. અહીંયા ફૂટ હોલ્સ, ફૂટ હોલ્સ એટલે પગ રાખવાની જગ્યાઓ, એ બહુવચન છે એટલે વેર મૂકવામાં આવેલ છે. અહીં પગ રાખવાની કોઈ જગ્યાઓ ન હતી. ફરીથી, ખાડાની ઉપરના નજીકનો રસ્તાનો થોડોક ભાગ કે જે સંપૂર્ણપણે લીસો અને સીધો હતો, અહીં પગ રાખવાની કોઈ જગ્યાઓ ન હતી. The ants came up to these points and their progress stopped. The ants એટલે કીડીઓ, came up એટલે આવી, to these points એટલે આ જગ્યાએ, કીડીઓ આ જગ્યાએ આવી, એન્ડ અને ધેર એટલે ત્યાં, ધેર પ્રોગ્રેસ એટલે તેમનો વિકાસ અથવા તો આગળ વધવાની પ્રક્રિયા, સ્ટોપ્ડ એટલે અટકી ગઈ. કીડીઓ આ જગ્યાએ આવી અને ત્યાં તેઓનો વિકાસ અટકી ગયો અથવા તો તેમની આગળ વધવાની પ્રક્રિયા એ બંધ થઈ ગઈ, અટકી ગઈ. It seemed that after all they had been defeated. It seemed એટલે એવું લાગ્યું, seem એટલે લાગવું, seemed સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. that એટલે કે, after all એટલે આ બધા બાદ, they had been defeated, defeated, defeat એટલે પરાજિત કરવું, had been defeated પૂર્ણ ભૂતકાળનું પેસિવ વાક્ય છે. એવું લાગ્યું કે આ બધા બાદ તેઓને પરાજિત કરાઈ હતી એટલે કે તેઓ પરાજિત થઈ ગઈ હતી. ખાડામાંથી કીડીઓ તેમનો ખોરાક એટલે કે જંતુઓના જે નાના ટુકડાઓ લઈ અને આગળ વધી રહી હતી, પણ જે ટોચ એટલે કે ઉપરનો ભાગ હતો ત્યાં થોડોક નજીકનો ભાગ એકદમ લીસો અને સીધો હતો. એટલે આ જગ્યાએથી કીડીઓનું આગળ વધવાનું અટકી ગયું કારણ કે અહીંયા એમની પ્રોગ્રેસ આગળ ન થયો. એટલે એવું લાગી ગયું કે જાણે કે તેઓ પરાજિત થઈ ગઈ હતી અથવા તો તેમને પરાજિત કરવામાં આવી હતી. Of the many ants which tried to climb this part, only one reached the top. Of the many ants એટલે ઘણી બધી કીડીઓમાં, which એટલે કે જે, ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો, ટુ ક્લાઇમ્બ એટલે ચડવા, ધીસ પાર્ટ એટલે આ જગ્યાએ,
ઘણી બધી કીડીઓ કે જેને આ જગ્યાએ ચડવા પ્રયત્ન કર્યો. ઓનલી વન રીચ્ડ ધ ટોપ. માત્ર એક જ કીડી ટોપ એટલે કે ટોચ પર પહોંચી. ઘણી બધી કીડીઓએ અહીંયા આ ભાગમાં ચડવા પ્રયત્ન કર્યા. માત્ર એક જ કીડી ટોચ પર પહોંચી. This one was immediately met by a number of ants from the ant hill to whom it conveyed a message. This one એટલે આ એક કીડીએ કઈ કે જે ટોપ પર પહોંચી ગઈ હતી તેને was immediately met. immediately એટલે તાત્કાલિક, ઝડપથી. was met એટલે મળી. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. by a number of ants એટલે અસંખ્ય કીડીઓને. from the ant hill એટલે કીડીઓના દર એટલે કે રાફડામાંથી. આ એક કીડી તરત જ રાફડાની અનેક સંખ્યાની કીડીઓને મળી. ટુ કે જેને ઇટ કન્વેડ એ મેસેજ કે જેને તેમને એક સંદેશો પાઠવ્યો અથવા તો મોકલ્યો. કન્વી એટલે મોકલવો અથવા તો પાઠવવો અથવા તો આપવું. એ મેસેજ એટલે સંદેશો. આ એક કીડી તરત જ રાફડાની અસંખ્ય કીડીઓને મળી કે જેને તેમને સંદેશો આપ્યો. And now an amazing thing happened. And એટલે અને, now એટલે હવે. An amazing thing એટલે એક આશ્ચર્યજનક બાબત, ઘટના. happened એટલે બની. happened એ સાદા ભૂતકાળનું રૂપ છે. અને હવે એક આશ્ચર્યજનક વસ્તુ બની. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of the another ant in front. The ants એટલે કીડીઓએ at the top એટલે ટોચ પરની began climbing down. climbing down એટલે નીચે તરફ. began એટલે શરૂઆત કરી એટલે નીચે તરફ ઉતરવાનું, નીચે તરફ ચડવાનું એટલે નીચે તરફ ઉતરવાનું શરૂ કર્યું. ઇન્ટુ ધ પીટ એટલે ખાડામાં. બેકવર્ડ એટલે પાછા. કીડીઓએ ટોપ પરની કીડીઓએ નીચે ખાડામાં પાછું ઉતરવાનું શરૂ કર્યું. each holding the tail end of another ant in front. each holding the tail. each એટલે દરેક. holding એટલે પકડી. the tail એટલે પૂંછડી. end of another એટલે બીજી કીડીના. in front એટલે આગળની. દરેકે તેમની આગળની જે બીજી કીડી હતી એમની ટેલ એટલે પૂંછડી પકડી. ટોચ પરની જે કીડીઓ હતી એ કીડીઓએ ખાડામાં પાછું નીચે ઉતરવાનું શરૂ કર્યું. દરેક કીડીએ તેમની આગળની જે કીડી હતી એની પૂંછડી, ટેલ એટલે પૂંછડીઓ પકડી. In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. In this way એટલે આ રીતે. an ant chain એટલે કીડીઓની સાંકળ. was soon formed એટલે રચવામાં આવી. which કે જે slowly dropped down the steep side કે જે ધીમેથી નીચે તરફ ઉતરતી હતી. આ રીતે કીડીઓની એક ચેન એટલે કે સાંકળ રચવામાં આવી હતી કે જે ધીમેથી ઢાળની નીચે તરફ ઉતરી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. When એટલે જ્યારે, it એટલે તે, reached the ants એટલે કીડીઓ, waiting એટલે રાહ જોતી, with their loads એટલે તેમના વજન સાથે. જ્યારે તે તેમના વજન સાથે રાહ જોતી કીડીઓ પાસે પહોંચી એટલે કે આ કીડીઓની સાંકળ જે રાહ જોતી કીડીઓ હતી ત્યાં પહોંચી ત્યારે they easily climbed up the chain and came out the top.
ત્યારે તેઓ સરળતાથી તે સાંકળની ઉપર ચડી ગઈ એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને ટોચ પર પહોંચી ગઈ. ફરીથી પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. ખાડાની ટોચની નજીક જોકે રસ્તાનો થોડોક ભાગ કે જે સંપૂર્ણપણે નરમ અને સીધો એટલે કે ઢાળવાળો હતો. અહીંયા પગ રાખવાની કોઈ જગ્યાઓ ન હતી. કીડીઓએ આ જગ્યા પર આવી અને ત્યાં તેઓનો વિકાસ અટકી ગયો. એવું લાગ્યું કે આ બધા બાદ તેઓને પરાજિત કરવામાં આવી હતી. ઘણી બધી કીડીઓ કે જેને આ જગ્યાએ ચડવા પ્રયત્ન કર્યા, માત્ર એક જ કીડી ટોચ પર પહોંચી. આ કીડીએ તાત્કાલિક રાપડાની બીજી કીડીઓને મળી કે જેમને તેમને એક સંદેશો મોકલ્યો અથવા તો આપ્યો. અને હવે એક આશ્ચર્યજનક બાબત બની. ટોચ પરની કીડીઓએ ખાડાની નીચે પાછું ઉતરવાનું શરૂ કર્યું. દરેકે આગળની કીડીની પૂંછડી પકડી રાખી. આ રીતે કીડીઓની એક તરત જ સાંકળ રચાઈ ગઈ કે જે ધીમેથી ખાડાની નીચે ડ્રોપ્ડ એટલે નીચે ગઈ. જ્યારે તે વજન ઉચકીને રાહ જોતી કીડીએ પહોંચી ત્યારે તેઓએ સરળતાથી તે ચેન ઉપર ચડી ગઈ અને ટોચ પર એટલે કે ટોપ પર આવી ગઈ. Such behavior showing the adaptiveness of ants has been noticed and studied by many. Such behavior એટલે આવા પ્રકારનું વર્તન. શોવિંગ એટલે બતાવતું. ધ એડેપ્ટનેસ એટલે કૌશલ્ય અથવા તો આવડત. ઓફ એન્ટ્સ એટલે કીડીઓનું. હેઝ બીન નોટિસ્ડ એટલે નોંધવામાં આવ્યું છે. એન્ડ સ્ટડીડ એટલે અભ્યાસ કરાયો છે. બાય મેની એટલે ઘણા દ્વારા. પૂર્ણ વર્તમાન કાળની પેસિવ વાક્ય રચના છે. આવા પ્રકારનું વર્તન, આવા પ્રકારનું કીડીઓની કૌશલ્યતા બતાવતું વર્તન ઘણા બધા દ્વારા નોંધાયું છે અને અભ્યાસ કરાયો છે. કીડીઓની કૌશલ્યતા પણ બતાવતું આવા પ્રકારનું વર્તન ઘણા બધા દ્વારા નોંધવામાં આવ્યું છે અને અભ્યાસ કરાયું છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to the human intelligence. Now એટલે હવે, સાયન્સ એટલે વિજ્ઞાને, has discovered એટલે શોધી કાઢ્યું છે, some things એટલે અમુક વસ્તુઓ, અબાઉટ એટલે ના વિશે, એન્ટ લાઈફ એટલે કીડીના જીવન વિશે, વિચ એટલે કે જે, સીમ એટલે લાગે છે, ટુ શો એટલે બતાવતું હોય, ધેટ એટલે કે, ધ ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા, ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ એટલે નાના જીવની, ઇઝ વેરી ક્લોઝ એટલે ખૂબ જ નજીક, ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે માનવ બુદ્ધિની. Now science has discovered some things about ant life. હવે વિજ્ઞાને કીડીઓના જીવન વિશે થોડુંક શોધી કાઢ્યું છે. Which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. કે જે આ નાના જીવજંતુની બુદ્ધિમત્તા એ માનવ જીવનના બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે. ફરીથી હવે વૈજ્ઞાનિકે કીડીઓના જીવન વિશે થોડીક વસ્તુઓ શોધી કાઢી છે કે જે બતાવે છે કે આ નાના જીવની બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા જ વૈજ્ઞાનિકો આ વ્યૂ એટલે કે આ મંતવ્ય સાથે સહમત નથી. બટ પણ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ એન્ડ ફ્રોમ
યોર ઓન ઓપિનિયન. બટ એટલે પણ યુ મે લુક એટ એટલે તમે જોઈ શકશો સમ ઓફ ધીસ ફેક્ટ્સ એટલે કેટલીક હકીકતો એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન એટલે તમારા પોતાનું મંતવ્ય. બધા જ વૈજ્ઞાનિકો આ મંતવ્ય આ વ્યૂ સાથે સહમત નથી, પણ તમે આ કેટલીક હકીકતો અને તમારું પોતાનું મંતવ્ય ઘડી કાઢશો. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. કીડીઓની કૌશલ્યતાપણું બતાવતું આવું વર્તન ઘણા બધા દ્વારા નોંધવામાં આવ્યું છે અને અભ્યાસ કરાયું છે. હવે વૈજ્ઞાનિકોએ કીડીઓના જીવન વિશે ઘણી બધી વસ્તુઓ શોધી કાઢી છે કે જે કીડીઓની આ નાના જીવજંતુઓની બુદ્ધિમત્તા એ માણસ બુદ્ધિમત્તાને ખૂબ જ નજીક છે તેવું બતાવે એવું લાગે છે. બધા જ વૈજ્ઞાનિકો આ મંતવ્ય સાથે સહમત નથી, પણ તમે તેમની કેટલીક હકીકતો જોઈ શકશો અને તમારું મંતવ્ય તે વિશે રચી શકશો. તો હવે મિત્રો આપણે આ ટ્રાન્સલેશન આધારિત પ્રશ્ન જોઈએ. જે પ્રશ્નનો અભ્યાસ આપણે કરીએ જે ખૂબ જ મહત્વના છે. તો આ પેરેગ્રાફ આધારિત કુલ આપણે 5 પ્રશ્ન બનાવી શકીએ જે આ મુજબ છે. હાઉ મેની એન્ટ્સ રીચ્ડ ધ ટોપ. કેટલી કીડીઓ ટોપ એટલે કે ટોચ પર પહોંચી. તો એનો જવાબ આઉટ ઓફ મેની વન એન્ટ રીચ્ડ ધ ટોપ. ઘણી કીડીઓમાંથી એક કીડી ટોચ પર પહોંચી. વાય ડીડ ઇટ સીમ ધેટ ધ એન્ટ્સ હેવ બીન ડિફીટેડ. શા માટે એવું લાગ્યું કે કીડીઓને પરાજિત કરવામાં આવી છે. તો વહેર ધેર વોઝ નો ફૂટહોલ્ડ. જ્યારે કોઈ પગ રાખવાની જગ્યા ન હતી ત્યારે ઇટ સીમ્ડ ધેટ એવું લાગ્યું કે એન્ટ્સ હેવ બીન ડિફીટેડ કીડીઓને પરાજિત કરાઈ છે. ફરીથી વાય ડીડ ઇટ સીમ ધેટ ધ એન્ટ્સ હેવ બીન ડિફીટેડ. શા માટે એવું લાગ્યું કે કીડીઓને પરાજિત કરાઈ છે. તો where there was no foothold it seemed that the ants have been defeated. જ્યારે કોઈ પગ રાખવાની જગ્યા નહોતી ત્યારે એવું લાગ્યું કે કીડીઓને પરાજિત કરાઈ છે. ત્યાર પછી નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ. વૈજ્ઞાનિકે કીડીઓ વિશે શું શોધ્યું છે. તો સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. વિજ્ઞાને કીડીઓના જીવન વિશે શોધી કાઢ્યું છે કે કીડીઓની બુદ્ધિમત્તા એ માનવ બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે. ત્યાર પછી મિત્રો એડેપ્ટનેસ છે એનો આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો એનો સમાનાર્થી શબ્દ થાય એક્સપર્ટાઇઝ એટલે કે સી વિકલ્પ. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન. વોટ ડીડ વન ઓફ ધેમ ડુ. તેમાંની એકે શું કર્યું. તો વન ઓફ ધેમ હુ કુડ સમહાઉ મેનેજ ટુ રીચ ધ ટોપ વોઝ ઇમિડિયેટલી મેટ બાય નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. તે ઘણી બધી કીડીઓમાંની એક કીડી ગમે તે રીતે ટોચ પર પહોંચી કે જેને તરત જ રાપડાની બીજી અસંખ્ય કીડીઓને મળી. સી કન્વેડ ધ મેસેજ ટુ ધેમ. તેણીએ તેમને તે સંદેશો મોકલ્યો. દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબ હોમવર્કમાં એકવાર પાકા કરીને તૈયાર કરીને લખી નાખશે.